નમસ્કાર ખેડૂત મિત્રો, હું મકવાણા મનીષ ફરી એકવાર નવા વિડિયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। અને મિત્રો, આપણે જે પીડીપતિ ડુંગળીનું જે વાવેતર કરેલું હતું કે અત્યારે એમાં આપણે લગભગ બીજો રાઉન્ડ આલે છે કે એક રાઉન્ડનો આપણે વિડીયો નથી બનાવી શક્યા કે અત્યારે ઓલરેડી બીજો રાઉન્ડ આલે છે કે જેથી કરીને આગળના વિડીયોમાં પણ આપણે જણાવેલું હતું બધું કે કઈ કઈ પ્રોસેસ કરેલી હતી અને ગયા રાઉન્ડમાં જે આપણે દવાની વાત કરેલી હતી કે તેની પણ આપણે A to Z માહિતી દેવાની છે કે જેથી કરીને વિડીયોમાં આગળ બન્યા રહેજો। કે જે રીતે દર્શક મિત્રો આપણે વાત કરી કે ગયા રાઉન્ડમાં આપણે કઈ કઈ દવા છાંટેલી હતી કે આ અત્યારે બીજો રાઉન્ડ છે કે જે આપણે ઈ રાઉન્ડ મારેલો હતો કે ત્યારે આજે 5મો કે 6થો દિવસ છે, આજે બીજો રાઉન્ડ આપણે મારેલો છે। અને જે પહેલા રાઉન્ડમાં જે દવા મારેલી હતી કે આપણે તેની તમને વાત કર્યું કે તે આપણે પ્રોફેનો લીધો હતો કે જે આપણે દર વિડીયોમાં આપણે જણાવી જ છીએ કે જોઈ શકો છો આપણે પ્રોફેનો લીધો હતો કે તેના જો આ ડબલા અહીંયા પડ્યા જ છે। અને જે અદામા કંપનીનું જે બ્લાઝિલ કરીને આવે છે કે આપણે તેનો ઉપયોગ કરેલો હતો। જે બ્લાઝિલની વાત કરી અને જે આપણે જોઈ સુપરનો ઉપયોગ કરેલો હતો કે કારણ કે ડુંગળી આજે લગભગ માનો કે 50-55 દિવસની થઈ ગઈ કે હજી આપણે પૂરતો જોઈ એવો ગ્રોથ મળતો નથી કે જેથી કરીને તમને ડુંગળીમાં લઈ જઈને એના ડુંગળીના પણ તમને પૂરા રિવ્યુ અપાય કે જેથી કરીને વિડીયોમાં આગળ બન્યા રહેજો। અને જે પ્રોફેનોની આપણે મિત્રો વાત કરી અને એની જગ્યાએ કે જે આપણે મિત્રો તમને વાત કરું કે એની આપણે જગ્યાએ આપણે જે સ્ટારથીન પાવડર આપે છે જે સ્વાલ કંપનીનો જે આવે છે કે તે તમને જો ન સમજાય તો કોમેન્ટ કરીને અવશ્ય મને પૂછી શકો છો કે સ્વાલ કંપનીનો જે સ્ટારથીન આવે છે કે તેનો ઉપયોગ કરેલો હતો કે ત્યારે થીપનો જોરદાર એટેક હતો। અને અત્યારે પણ ખેડૂત મિત્રો કે જે આપણે દવાનો રાઉન્ડ આપણે અત્યારે છાંટી છે કે હવામાનમાં પણ સારો એવો ચેન્જીસ છે અને અત્યારે ઝાકરનું પ્રમાણ આજે 2-3 દિવસથી આ ફૂલ આપણે ઝાકર પણ આવે છે કે જેથી કરીને આપણે આ રાઉન્ડમાં કયો પ્રયોગ કરેલો છે કે તે પણ તમે નીચે ડબલા જોઈ શકો છો કે જંતુનાશકમાં મિત્રો આપણે વાત કરી કે આલી ફેરે આપણે પ્રોફેનો આપણે રદ કરી નાખ્યો કે જે ફોસ્મેટ 50 કે જે ઇથિયોન આપણે કહીએ કે તે દવા તમે જોઈ શકો છો। અને જે સિજન્ટા કંપનીનું જે ચુંબીસ આવે છે કે તે પણ તમે જોઈ શકો છો। અને જે તમે આ કોન્ફિડર જોઈ શકો છો કે જે એમ કોન સુપર કરીને આવે છે કે આપણે દર વિડીયોમાં આપણે જણાવી જ છીએ કે કઈ કઈ આપણે દવાનો રાઉન્ડ મારેલો છે। અને અત્યારે મિત્રો ગ્રોથ કરાવવા માટે ખાસ તમે જે જોઈ શકો છો કે ઇસ્ટાક NPK 28-28-0 કે તે પણ તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો। અને સાથે આપણે M45 નો ઉપયોગ કરેલો છે કે તે પણ તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો। અને ખાસ મિત્રો કે અત્યારે જે આપણે ઝાકરની ને જે આપણે વાત કરી કે જે અત્યારે M45 ખાસ આપણી ભલામણ છે કે M45 તમે 100% ઉપયોગ કરજો કે M45 બહુ સારું એવું કામકાજ રહે છે ડુંગળીમાં કે જે મેન્કો જે 75% જે WP ફોર્મમાં જે આવે છે કે તે તમને આપણે બધી રીતે વ્યવસ્થિત રીતે સમજાવ્યું કે જંતુનાશકમાં આપણે આ દવાનો ઉપયોગ કરેલો છે। અને જે ફૂગનાશકમાં આપણે M45 નો કે ખોટો આપણે બહુ હેવી દવા નથી છાંટવાની, હેવી ફૂગનાશક નથી છાંટવાનું કે હેવી ફૂગનાશક જે આપણે બ્લાઝિલની વાત કરી કે તે આપણે ગયા વિડીયોમાં જે જણાવેલું હતું કે તે આપણે બ્લાઝિલ હેવી રાઉન્ડમાં છાંટેલું હતું કે હવે ચાલો આપણે ડુંગળીમાં જઈને કંઈક થોડાક તમને રિવ્યુ આપી કે કઈ રીતની ડુંગળી છે કે કયા ટાણે કઈ પ્રોસેસ કરેલી હતી શું છે બધું કે વિડીયોમાં જેથી કરીને હજી પણ આગળ બન્યા રહે। અને ખાસ મિત્રો એક અગત્યની વાત કે જે તમને જે હરેક ખેડૂત ભાઈઓ ક્યાંક ને ક્યાંક અવારનવાર ભૂલ કરતા આવે છે કે જેથી કરીને તમે આ ડોલું પણ જોઈ શકો છો કે આપણી પાસે એવી 4-5 ડોલું છે બરોબર કે જો 3 દવાનું કોમ્બિનેશન કરવું પડે તો 3 ડોલ અલગ અલગ લેવાની કે જે આપણે અત્યારે જે દવાનો રાઉન્ડ આલે છે કે એમાં આપણે એક ડોલમાં માનો કે M45 અને જે જંતુનાશક દવા હતી કે આપણે તેનો ઉપયોગ કરેલો છે કે જે 28-28 જે કરીને આવે છે કે તેની ખાસ ભલામણ કે મિત્રો જ્યારે પણ તમે દવાનો રાઉન્ડ છાંટો કે જ્યારે પણ દવા છાંટવાનો જે તમે પ્રયોગ કરો કે જે જંતુનાશક દવા પહેરવું કોઈ દિવસ આપણે જે 28-28 હોય કે ગમે તે વોટર સોલ્યુબલ ખાતર હોય કે તેનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી કે તેને નોખી ડોલમાં દ્રાવણ બનાવવાનું છે અને નોખા ડબલા ભરીને જ પંપમાં નાખવાનું છે કે જે રીતે તમે જો આપણે કોઈ એમાં ખોટી વાત નથી કરતા કે જો તમે પંપ પણ જોઈ શકો છો અને સાથે આપણે ડુંગળીના પણ હમણાં રિવ્યુ દઈએ કે કઈ રીતની આપણી ડુંગળી છે, શું છે એમાં, કઈ કન્ડિશનમાં છે કે કઈ રીતે કે તે આપણે હમણાં ખેતરમાં જઈને જ આપણે બધી વાત કરશી। એ મિત્રો આપણે વાત કરી કે જે આપણે પીડીપતિ ડુંગળી વાવેલી હતી કે અત્યારે લગભગ એના આપણે 48 થી 50 દિવસ થયા છે કે અત્યારે આપણે ડુંગળીમાં આપણે અત્યારે ઊભા છે કે આપણે ડુંગળી તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો કે પેલા કઈ કન્ડિશનમાં હતી કે વિડીયોમાં ડુંગળી દેખાતી નહીં બરોબર, હાવ એવી કન્ડિશનમાં હતી। અને આ ડુંગળીની મિત્રો વાત કરું કે આપણે આમાં
આગળ વિડીયોમાં પણ જણાવેલું હતું કે આપણે 1 કિલો ને 100 ગ્રામ બી નાખેલું હતું કે ઈ પ્રમાણે આપણી ડુંગળી ઉગી નથી કે અત્યારે જો આ પાકી તમે ડુંગળી જોઈ શકો છો કે હવે એમાં બિયારણની મિસ્ટેક કે હવે કઈ મિસ્ટેક આપણે ગણવી કે તે કઈ આપણે હજી સમજાતું નથી કે હજી જો આપણા ખ્યાલ પ્રમાણે આ ડુંગળી અત્યારે વ્યવસ્થિત છે અને હાલ 50 દિવસની જે ડુંગળી થઈ છે કે તેમાં આપણે અત્યાર સુધીમાં શું પ્રોસેસ કરેલી છે કે તે પણ જણાવ્યું અને આપણે વાડીએ હતા આ વિડીયોમાં કે તે પણ તમને જણાવ્યું કે આપણે કઈ દવાનો પ્રયોગ કરેલો છે શું છે। અને એક ખાસ મિત્રો અગત્યની વાત કે જો આમાં તમે ડુંગળી કે લસણ કે ગમે એ તમે પાક વાવતા કે જો આમાં તમે એગ્રો વાળાની સલાહ મુજબ હાલવા જાઓ કે તો તમારું કોઈ દિવસ ભેરું નહીં થાય કે જેથી કરીને તમારે એગ્રો વાળાની સલાહ નથી લેવાની કે સલાહ લ્યો એકની નહીં પણ 5 જણાની લ્યો અલગ અલગ સલાહ લ્યો કે જે તમને યોગ્ય લાગે પછી એ પ્રમાણે કરો। અને આ ડુંગળી કે મિત્રો તમે જોઈ શકો છો કે આમાં અત્યારે આપણે આને ગ્રોથ કરાવવા માટે કે જે આપણે આમાં ખાતર નાખ્યું કે જે આપણે યુરિયા આપી છે અને અત્યારે જો આપણી આ કાંકરિયાળ જમીન છે કે જેથી કરીને આપણે દર 1 પિયત મેલીને 1 પિયતે આપણે આમાં યુરિયા આપી છે કે ગ્રોથ કરાવવા માટે કે જે ખેડૂત મિત્રોને અત્યારે ડુંગળીનો ગ્રોથ નથી થતો કે વધતી નથી અને નીચે પણ મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે થીપનો જોરદાર એટેક છે અને હવામાનમાં પણ અત્યારે ચેન્જીસ આવ્યું છે કે જેથી કરીને ખાસ ખેડૂત મિત્રોને ભલામણ કે જે જંતુનાશક તમે દવાનો ઉપયોગ કરો કે તેની સાથે ફૂગનાશક તમે અવશ્ય લેજો કે જો M45 લ્યો તો 100% તમને બેસ્ટ રિઝલ્ટ મળશે કે M45 એવો પાવડર છે મિત્રો કે જે તમે છાંટશો કે એમાંથી જે હાવ સફેદ ઘાટું નીકળશે કે જે તમારા છોડને કવર કરી લે કે જેથી કરીને M45 નું બેસ્ટ મારા પ્રમાણે રિઝલ્ટ રહે। અને જે આપણે બીજી અન્ય ટેકનિકની જે વાત કરીએ આપણે કે જે આપણે અદામા કંપનીનું આપણે બ્લાઝિલ લઈએ કે સિજન્ટાનું રીડોમિલ ગોલ્ડ લઈએ કે તેમાં પણ જે આપણે વાત કરી કે જે M45 માં જે ટેકનિક આવે છે કે સેમ એ ટેકનિક આવે છે કે એમાં થોડુંક કંઈક અલગ ટેકનિક ભેળવીને કે જે અલગ અલગ નામ આપી દે છે કે જેથી કરીને દરેક ખેડૂત મિત્રોને ખાસ ભલામણ કે આપણા ખેડૂત ભાઈઓ ક્યાંક ને ક્યાંક છેતરાતા આવે છે કે તો ખેડૂત મિત્રો છેતરાવાનું બિલકુલ નથી કે જે આપણે વાત કરી કે સેમ આ જ પ્રોસેસ કરવાની છે કે જેથી કરીને જો તમને ન સમજણ પડે કે તો અવશ્ય તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને મને જણાવજો અને તે છતાં જો ન આપને ખબર પડે તો તમને મારા કોન્ટેક્ટ નંબર પણ આપેલા છે અને અત્યારે પણ તમને કોન્ટેક્ટ નંબર બોલું છું કે ખાસ નોંધી લેજો 92 255 63 293 કે આમાં કોન્ટેક્ટ કરીને ગમે ત્યારે કંઈક અવનવી માહિતી મેળવવા માટે ગમે ત્યારે તમે ફોન કરજો કે આપણે તમને જવાબ દેવા માટે આપણે ઓલરેડી ઉપસ્થિત છીએ। અને ખાસ મિત્રો કે જે તમને બીજી વાત કરું કે જો વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય રાખજો કે જેથી કરીને કંઈક અવનવા વિડીયો મેળવું તો સૌથી પહેલા જાણ થાય તમને કે જે રીતે મિત્રો આપણે અત્યારના આ હાલ વિડીયોમાં જે આપણે વાત કરી કે આ રીતની આપણે પ્રોસેસ કરવાની છે આવી રીતનું બધું કરવાનું છે। અને મિત્રો આપણે જે અત્યાર સુધીમાં જે વિડીયો મેળતા આવ્યા કે જે આપણે કઈ પ્રોસેસ કરેલી છે શું કરેલું છે કે લસણના પણ આપણે વિડીયો મેલી છે અને આવનારા સમયમાં જે વાવેતર કરવાનું છે તેના પણ વિડીયો આપણે મેલશી। અને અત્યારે હાલ જે આપણે ડુંગળીનો દાબો નાખેલો હતો કે તે ડુંગળીનું આપણે લણતર પર ચાલુ છે કે તેના પણ આપણે વિડીયો મેલશી કે કેટલી આપણે ઉત્પાદન લીધું કે કઈ રીતનો અંદાજિત ખર્ચો કર્યો કે ત્યારે આપણે બધું A to Z માહિતી આપશી કે બસ ચાલો આજના વિડીયોમાં આટલું જ। અને જેથી કરીને જો હવે ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।